હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ઉપવાસમાં અને વ્રતમાં ખવાય તેવી સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડીની રેસીપી ગમે તો અન્ય બધી મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવશો તો મારી રેસીપીની નોટિફિકેશન આવશે. સાબુદાણાની ખીચડી બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડશે અને આપણે આ સાબુદાણા 200 ગ્રામ આપણે 2 કલાક પાણીમાં પલાળીને રાખ્યા હતા અને પાણી બધું નિતારી લીધું છે. પાણી અંદર રહેવું ના જોઈએ અને આ રીતના પલળી અને એકદમ કોરા અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ. સૌ પ્રથમ આપણે ગેસ શરૂ કરી અને કડાઈમાં આપણે 1.5 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય તેમાં આપણે 1/2 ટીસ્પૂન રાઈ અને 1/2 સ્પૂન જીરું, મીઠા લીમડા પાનથી વઘાર રેડી કરશું. ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરશું. વધારે તીખા હોય તો 2 કટ કરી અને એડ કરવાના અને મીડિયમ તીખા હોય તો 4 મરચાંની જરૂર પડશે. હવે 250 ગ્રામ ઝીણા કટ કરેલા બટેટા તેમાં એડ કરશું અને બટેટા આ રીતના એકદમ ઝીણા કટ કરવાના છે. આપણે તેને પાણી વગર કૂક કરવાના છે એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને પરફેક્ટ કૂક થશે. અડધી વાટકી આપણે તેમાં સિંગદાણા એડ કરશું. આ સિંગદાણા આપણે 3 કલાક પાણીમાં પલાળીને રાખેલા હતા અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. આ રીતના પલાળેલા અને એકદમ સોફ્ટ હોવા જોઈએ ને આ રીતના આપણે એડ કરીશું અને ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછા પણ સિંગદાણા એડ કરી શકો. 1 સ્પૂન મીઠું અને 1 સ્પૂન ખાંડ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ સુધી આપણે તેને ઢાંકી અને કૂક થવા દઈશું. 2 મિનિટ બાદ હવે આપણે ખોલીને ચેક કરી લેશું. હવે તેમાં આપણે 1 સ્પૂન આદુની પેસ્ટ એડ કરી અને થોડી વાર સાતળી હવે આપણે ચેક કરી લેશું આપણું બટેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે કે નહીં. હજી આને 1 મિનિટની જરૂર છે. આપણે તેને ઢાંકી અને ફરી કૂક થવા દઈશું. બટેટા અને સિંગદાણા હવે પરફેક્ટ કૂક થઈ ગયા છે. તેમાં હવે 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને હળદર ઉપવાસમાં અને વ્રતમાં ઘણા લોકો ખાતા નથી, તે ઓપ્શનમાં છે, ન નાખો તો પણ ચાલશે. અને હવે તેમાં આપણે ઝીણા કટ કરેલા ટમેટા એડ કરીશું. આ ખીચડીમાં ટમેટાને વધારે કૂક નથી થવા દેવાના, થોડા ક્રન્ચી રહેવા જોઈએ. હવે તેમાં આપણે સાબુદાણા પલાળેલા જે રાખ્યા છે તે એડ કરી દઈશું. હવે સાબુદાણાને હળવે હાથે મિક્સ કરવાના છે. સાબુદાણા ભાંગે નહીં અને સાબુદાણા આખા રહેવા જોઈએ. હવે તેને આપણે 2 મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. 2 મિનિટ બાદ તેને ખોલી અને આપણે તેમાં 1 સ્પૂન ધાણા જીરું પાવડર આ રીતે છૂટું છૂટું આપણે એડ કરી અને મિક્સ કરી દઈશું અને તેમાં આપણે સ્વાદ અનુસાર લીંબુનો રસ એડ કરવાનો. આ 2 સ્પૂન લીંબુનો રસ કાઢી અને લીધેલો છે અને વધારે પણ નાખી શકાય અને તમને તમારા સ્વાદ પ્રમાણે ઓછો પણ કરી શકાય. લીંબુ અને ધાણા જીરું પાવડર સારી રીતે હળવે હાથે મિક્સ કરી અને હવે આપણે તેમાં ઝીણા કટ કરેલા ધાણા એડ કરી દઈશું. હવે આપણે આ સાબુદાણાની ખીચડી રેડી. હવે આપણે પ્લેટિંગ કરી લેશું અને જ્યારે જમવાની ટાઈમે તમે તેમાં ફરાળી સેવડો એડ કરશો તો એકદમ સોફ્ટ ને ફરાળી સેવડો એકદમ ક્રન્ચી, જમવાની અલગ જ મજા આવશે. આ રીતે બનાવેલી સાબુદાણાની ખીચડીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો અને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.